જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો। આપણે પણ મજામાં છીએ। આજે આપણે સોનેરી લીલુડી ધરતી ઉપર આવી ગયા છીએ અને અમારો ભાઈનો કપાસ ફૂલ પાકી ગયો છે। હવે વીણવાની તૈયારી હાલે છે। એકદમ બધો પાકી ગયો છે એટલે કંઈક નવું વાવતો કે હજી વાર લાગે। બહુ મસ્ત પાકી ગયો છે અને ડાબકા મસ્તીના હે, વીણવાવાળાની મજા આવે એવું છે। એક આયરે પાકી ગયો એટલે એક આયરમાં એક આયરે જ પૂરું। બહુ મસ્ત મસ્ત છે અને આપણે આવી ગયા હવે મરચીમાં। જો મરચી પણ હાઈ ક્લાસ થઈ ગઈ છે વાયરસ અને ઓલી શુભ લાભ કંપનીની દવા છાંટી હતી એમાં કાંઈ અમને ડિફરન્સ દેખાણો નહીં, એટલે બધાનું કહેવાનું એવું જ હતું કે વાયરસ છે નહીં, વાયરસ નથી અને નીચે કૃમિ છે। એટલે કાલે આપણે કૃમિની દવા મારી છે ગુજરાત લાઈફ સાયન્સની અને આજ ઓછો વીટા પાવાનું છે। એટલે હમણાં નીચે તળિયેથી ટ્રીટમેન્ટ કરવાની છે, ઉપરથી નથી। ઉપરથી કરીને થાકી ગયા એટલે હવે નીચેની ટ્રીટમેન્ટ ચાલુ કરવી છે। શું તો રિઝલ્ટ આવે પછી તમને બતાવશું। અત્યારે તો મરચી ઓમ સારી છે, ડીટીઆઈ ઉતરે છે, પણ વાયરસ ન કહેવાય, પણ આમ આખા ઘેરામાં આમ કૂબા જેવા પાંદડા દેખાય, ઓલી માઇટ્સ આવી હોય ને એવી રીતે। પણ માઇટ્સ નથી, સફેદ માખી નથી, આવું બધું છે મરચીની અંદર। જોઈ મરચીની અંદર શું રિઝલ્ટ આવે છે। આપણે નીચે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે કાલથી। બધી ટ્રીટમેન્ટ એવી છે કે જે કેમિકલ વગરની બેક્ટેરિયલ પ્રોડક્ટ બધી એવી ચાલુ કરવી છે નીચેથી। શું કાંઈ ડિફરન્સ પડે એ તમને આગળ આપણે કહેવું કે આનો આ રિઝલ્ટ આવ્યું। અત્યારે તમને કાંઈ કહેતા નથી શું પાવાનું છે શું નહીં, રિઝલ્ટ આવે પછી। નકર ખેડૂ પછી એકે પાયું હોય ને તો બીજાય પાય, પણ રિઝલ્ટ આવ્યા પછી તમને કહેવામાં આવશે કે શું તકલીફ છે। અત્યારે તો જો મરચી બહુ મસ્ત મસ્ત છે, કાંઈ વાંધોય નથી અને ડીટીઆઈ ઉતરે। મરચાં થાય છે પણ બહુ ઓછા થાય છે, ભલે ને ઓછા થાય પણ ભાવ સારા મળે તો એમને સંતોષ છે। જો આ મરચીનો ઘેરો બહુ મસ્ત થઈ ગયો છે, કાંઈ ઘટે એમ નથી, એકદમ કલરવાળો। પણ પાંદડા વાયરસવાળા બહુ છોડવા છે, એટલે આવું બધું છે। જો આ વાયરસ જેવું કહેવાય આમ જો, અને બીજા છોડવા અમુક ખારા જો ઉપરથી વાયરસ જેવું લાગે, પાંદડા બધા એવા થાય છે। અને મરચાઈ પાકેલા બધા બગડી ગયા છે, જે હતા રાખ્યા હતા એ આપણે તોડવાનો ટાઈમ ન મળ્યો ને માંડ્યા હતા પાકવા, એટલે આવું બધું છે। ને ખડની દવા મારી હતી, ખડ તો સાફ થઈ ગયું છે, ક્યાંક કોક રહી ગયું હોય, એકવાર નીંદી હોત નાખી, હવે બહુ ખડ ઓછું થાય કારણ કે છાંયો થઈ ગયો ને મરચીની અંદર, એટલે આ મસ્ત ઘેરો થઈ ગયો છે। હવે ભગવાન ઉપલાના હાથમાં છે, ઉપરવાળાના, વાંધો તો નથી કાંઈ અત્યારે। જો આ છોડવા બધા સારા છે, પણ તો એ જે નવા નીકળે ને એ ઘોબાવાળા ને એવા બધા નીકળે, આમ હાઈ ક્લાસ પાંદડા નીકળતા નથી, ગમે એટલી ઉપરથી છાંટી તોય। એટલે આવું બધું છે। નીચેની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, શું ફેર પડે તમને આગળ કહેવામાં આવશે આગલા વિડીયોની અંદર। હાલો આપણે આગળ મળીએ। હાલો આપણે આવી ગયા છીએ ધાણા ભાજીના ખેતરમાં। હવે શિયાળો આવે છે અને સુગંધીવાળું ખેતર થઈ ગયું છે। હવે 15-20 દિવસમાં ધાણા ખવાય એવા થઈ ગયા છે, એટલે આપણે પ્રોગ્રામમાં પછી દેશી કોથમીરની મજા આવે। ભજીયા બનાવવામાં, ગોગડી બનાવવામાં બહુ મસ્ત મસ્ત સુગંધ આવે, કારણ કે દેશીનો તો આખો સ્વાદ જ અલગ હોય। અત્યાર સુધી જે આપણે ખાતા હોય ધાણા ભાજી એ હાઇબ્રિડ હોય, એમાં સુગંધ ન હોય, ખાલી પાંદડાનો દેખાવ હોય। પણ આ એક વસ્તુ એવી છે કે આમાં જમાવટ આવી જાય। આના ભજીયા કે ગોગડી કે એવું બનાવ્યું હોય તો હવે જેને ભજીયા કે ગોગડી ખાવી હોય એ 15 દિવસ પછી આવજો, જો જમાવટ કરાવી, આપણે વાડીએ પ્રોગ્રામ કરશું
ને જમાવટ લેવું. એટલે 2 વર્ષથી અમુક તો વાતું જ કરે કે અમે આવવાના પણ આવતા નથી. બીજા લાભ લઈ જાય છે. એટલે જે બાકી રહી ગયા હવે આવો અને અમારી વાડીનો મોજ લ્યો. જો અમારા ધાણા થઈ ગયા કમ્પ્લીટ, 15-20 દિવસમાં ખવાય એવા થઈ જવાના છે. એટલે તમે ધાણા ભાજી ખાવા આવો, લીલા ધાણા ભાજી લઈ જાઓ અને ગોગડી ભજીયાનો લાભ લઈ જાઓ. અને આ આપણે વાવેલી હતી જુવાર. જુવાર હવે વાઢમાંથી આવી ગઈ છે, નીંગલવા માંડી છે. એક પાણ ખમશે એટલે હાઈ ક્લાસ નીંગળી જાય. આપણે યુરિયા પાયું હતું પણ આ બાજુ પછાટે પહોંચ્યું નથી એટલે પીળી છે. આવું બધું છે. હવે અમારા જ્યાં ભાઈએ વાવી હતી, અમારા ભાઈએ ચોરી વાવી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને વાઢી નાખી છે. વાઢવાનું કામ હાલે છે. પણ વરસ જ હાવ ઓલું હતું એટલે જો આ ચોરી હાવ કાંઈ વૈરું નથી બહુ. મરચી વહી ગઈ પછી ચોરી વાવી તો ચોરીમાં બહુ લાભ નહીં મળે. માપે થઈ જાય ખર્ચા જોગી એવું છે બધું. હવે પાછું નવું વાવેતર કરી નાખશું આમાં, ધાણા કે એવું કંઈ ચણા. કારણ કે ખેડૂતને તો એક મોલ ફેલ થાય તો બીજો નહીં તો ત્રીજો. તો આપણે આ કપાસની અંદર એવું છે, કપાસમાં કાંઈ વરે એવું નથી. પણ હજી તો ઝીંડવા છે એટલે મોડો નીકળશે. પણ મોડો નીકળશે એટલે વાવેતરનું મોડું થાય એટલે કાંઈ પછી પાણીનો પ્રશ્ન હોય એટલે પાણી કાંઈ થાય પૂરું નહીં. એટલે અમારે તો આ કપાસ હવે રાખીને પછી ખેતી કરી નાખશું. આવું બધું છે અમારે. જો આ કપાસમાં હજી ઝીંડવાઈ ઘણા છે એટલે એક પાણ પાઈ દઈ, પાણી છે તો ઝીંડવા મોટા થઈ જાય. કપાસ વીણવાનું કામ હાલે છે. 50% ઉપર તો વહી ગયા છે. 2-3 દિવસનો કપાસ છે. અમારે હજી ઓછો પાયકો છે, બહુ પાયકો નથી અને કપાસ થોડોક લીલો છે. એટલે આ પ્રમાણેનું ખેતી કામમાં કામ હાલ્યા રાખે હરવે. કાંઈ બહુ ઉતાવળ તો હોય નહીં. નિરાયતે હાલ્યા રાખે. અમારે 3-4 જણા કપાસ વીણે છે. જો કપાસ હાઈ ક્લાસ પાકી ગયો છે, મસ્ત થઈ ગયો છે. હાલો અહીંનો આજ બ્લોગ પૂરો કરશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય. બાય બાય, ટાટા. નવા બ્લોગ સાથે કાલે મળશું.